આ પ્રકારથી જે છે તો મહાપ્રભુજીના સેવકો એ શ્રી ગુણ એવો છે કે સેવકા તાદૃશા યદી, સેવક ઉપરથી ખબર પડે કે ગુરુ કેવા, સૃષ્ટિ ઉપરથી ખ્યાલ આવી જાય કે સેવકો જોઈને જ ખબર પડી જાય કે સેવકો જોઈએ તો ખબર પડી જાય ગુરુ કેવા હોય. મહાપ્રભુજીના સેવકો પણ એવા હતા. શ્રી ગુસાઈજી પાસે રહેલા મહાપ્રભુજીના સેવક વિષ્ણુદાસ છીપા એ ત્યાં પોડી ઉપર બેસે દ્વારપાલના રૂપમાં અને વાદીઓ સાથે વાત કરે. વાદીઓ પાસે પુષ્ટિ માર્ગી હોય એવું જરૂરી નહીં, ગમે તે શાસ્ત્ર લઈને આવે, ગમે તે શાસ્ત્રોવાળા આવે, નૈયાયિક આવે, મીમાંસકો આવે, માયાવાદીઓ આવે. તો શ્રી ગુસાઈજીને એમ થયું કે હવે કેમ વાદીઓ આવતા નથી, બહુ ઓછા થઈ ગયા. ત્યાર પછી ખબર પડી કે વાદીઓ તો આવે જ છે, પણ આપના જે દ્વારપાલ છે ક્લાસ 4 અધિકારી, દ્વારપાલ એટલે ક્લાસ 4 કે વોચમેન જેમ ચોકીદાર હોય તો એ હજી મૂળ સાહેબની વાત તો ક્લાસ 1 ક્લાસ 2 અધિકારી, એ ક્લેરિકલ ક્લાસ 3, આ તો ક્લાસ 4માં આવે. હવે એ કે વાદીઓ તો એટલા જ આવે છે, પણ વિષ્ણુદાસ છીપા નીચે જ નિરુત્તર કરીને જવા દે છે. તો શુદ્ર શ્રી મહાપ્રભુજીના સેવક શ્રી ગુસાઈજીને ત્યાં ચોકી પહેરો કરનારા દ્વારપાલ અને જાતીય શુદ્ર અને ભલભલા પંડિતોને શાસ્ત્રના અંદર માત કરી દે. તો આ શ્રી ગુસાઈજીનો શ્રી ગુણ છે કે ગુસાઈ એને એમ થતું કે હવે આપણા બધા પ્રશ્નોનો હલ તો અહીં આ દ્વારપાલે જ કરી દીધું, હવે ઉપર જવાની શું જરૂર છે, અને ત્યાં જાશું તો એ કેટલા વિદ્વાન હશે. જો દ્વારપાલ એટલો વિદ્વાન હોય, શુદ્ર દ્વારપાલ જો એટલો વિદ્વાન હોય, તો એના જે સ્વામી હશે એની વિદ્વતા કેવી હશે. તો વાદીઓ આવવાની હિંમત જ નહોતા કરતા, અંદર આવવાની હિંમત જ નહોતા કરતા. આપણે પણ મહાપ્રભુજીના સેવક છીએ, સાવ શાસ્ત્રાભ્યાસ રહિત, હા, 16 ગ્રંથના અભ્યાસ રહિત અને કેવલ ભાવનાના બણગા ફૂંકનારા આપણે. કોઈક વાદી આવી જાય તો આપણે ભાગી જાય. વાદી બેઠા હોય કોઈક બોલવા માટે 2 પ્રશ્ન કરે, આપણા સંપ્રદાયના કરે તોય ખબર ન હોય, આપણા સંપ્રદાયની અંદર કોઈ કરે તો પણ ખબર ન હોય. પછી તો પાછું એ મિયાભાઈ પડી જાય તો ટંગણી ઊંચી રાખે, તો એમ કે એ તો અધિકાર વગરના બહિર્મુખો છે, આપણે એની સાથે શું વાત કરવું, રસ પ્રગટ કીએ રસ જાય. તો પોતે જવાબ ના આપી શકે તો પાછા ઓલાને હીન અધિકારી ગણે, પોતાને ઉત્તમ અધિકારી ગણે કે જે વ્યક્તિ વાદ કરવા આવ્યો છે એના પ્રશ્નોનો તારી પાસે ઉત્તર નથી, તો પણ એમ ના કે હું એને જવાબ નથી આપી શકતો, મારે કંઈક અધ્યયન કરવું જોઈએ. કોઈ આપણને પૂછે કે તમારા સંપ્રદાયના સિદ્ધાંત શું છે, શાસ્ત્ર નહીં, હવે કોઈ વાદી આવતા નથી એટલે ચિંતાનો કોઈ વિષય નથી, અમારી માટે પણ શાંતિ છે સાવ. કે વૈષ્ણવ પૂછે પ્રશ્ન તોય અમને ગમતું નથી, પણ કોઈ વાદીઓ આવીને પૂછે તો ઓલા તો બિચારાને કંઈક 2-4 જવાબ દઈ દો, કદાચ કોપાયમાન થઈ જાવ તો બિચારો ડરી જાય કે કૃપાનાથ ભૂલ થઈ ગઈ, હવે નહીં કરવું આવી ભૂલ, એ તો માની જાય. પણ વાદી કોઈ વાત કરવા આવીને બેસે ત્યારે ખબર પડે કે ભાઈ વલ્લભ વલ્લભ કહો છો કે વલ્લભ કે વંશ મેં સબહી વલ્લભ રૂપ. તો મહાપ્રભુજીની જેમ વાદ કરતા પણ આવડવું જોઈએ ને, વાદીઓને નિરુત્તર કરતા પણ આવડવું જોઈએ ને, કે વાદી આવી જાય તો મહાપ્રભુ ચર્ચા કરી શકતા હતા. તો વલ્લભ કે વંશ મેં સબહી વલ્લભ રૂપ હોય તો આવું વલ્લભનું રૂપનું સામર્થ્ય પણ બતાવવું જોઈએ કે ના બતાવવું જોઈએ. તો વાદી જે છે એને વાદ ચર્ચાવાનું આપણને એમ એ વિચારીએ છીએ વાર્તા પ્રસંગોને તો એમ થાય કે કેટલી એમને શ્રી મહાપ્રભુજીએ એમને કેટલા ભણાવ્યા, અભ્યાસ કરાયો, કેટલા તૈયાર કર્યા. શ્રી ગુસાઈજી અને શ્રી મહાપ્રભુજી કે એમના સેવકો જે છે એ ભલભલા શાસ્ત્રજ્ઞ વાદીઓને પણ નિરુત્તર કરતા. તો એટલો પુષ્ટિમાર્ગનો ગૌરવમય આપણી પરંપરા છે કે સાવ આપણે જેવા અત્યારે જે પરંપરા શરૂ થઈ કે સાવ મૂર્ખ જેવા આપણે બધા બેઠા હોય કે શાસ્ત્રની ખબર ન પડે, મહાપ્રભુજીના ગ્રંથની ખબર ન પડે. શ્રી મહાપ્રભુ કહે છે એવમ સ્વશાસ્ત્ર સર્વસ્વ મયા ગુપ્તમ નિરૂપિતમ એતદ બુદ્ધવા મુચ્યતે પુરુષ સર્વ સંશયાત. કમસે કમ બીજા શાસ્ત્ર ન ભણો તો કંઈ નહીં, કમસે કમ મારા સિદ્ધાંત મુક્તાવલી, ભક્તિ વર્ધિની આવા ગ્રંથોરૂપ મારું જે સ્વશાસ્ત્ર છે, કમસે કમ કે જે મેં પોતાનું આ ભક્તિ શાસ્ત્રમાં સિદ્ધાંત પ્રકટ કર્યા છે, પુષ્ટિ માર્ગીય તમે હો તો કમસે કમ આટલું જાણો તો ખરા, આટલું જાણો તો એ પર્યાપ્ત છે. તો એનું પણ જ્ઞાન આપણને ન હોય, તો આપણી માટે પુષ્ટિ માર્ગી તરીકે આપણી જો પરંપરાની વાત કરતા હોઈએ તો આવી ગૌરવમય પરંપરા છે આપણી કે આપણા શુદ્ર સેવક પણ વાદીઓને પરાસ્ત કરતા, બ્રાહ્મણ પણ નહીં શુદ્ર, અને એ વાદીઓને પરાસ્ત કરતા 6 મહિના સુધી ભાગવતના એક શ્લોકનું વ્યાખ્યાન કરી શકે એવા શ્રી મહાપ્રભુજીના સેવકો હતા. કે 6 મહિના
કે હજી તો 6 મહિના ચાલશે તો ઓલાને થયું કે કેવું ભાગવત જાણતા હશે, આપણે હું આને શું ભાગવત ભણાવું. હવે હું કાયમી આની પાછળ પડતો હતો કે મારું ભાગવત સાંભળો, મારું ભાગવત સાંભળો. પણ આ એક શ્લોકને 6 મહિના વ્યાખ્યાન કરી શકે તો વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા, એવા શ્રી મહાપ્રભુજીના એ સેવકો હતા. અને કોઈ એવો ભક્ત આપણને પણ મળે ભગવત કૃપાથી, શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણને પણ કોઈ એવા ભક્ત મળી જાય, પછી આચાર્ય વંશજ હોય કે વૈષ્ણવ વંશજ હોય કે જે હોય, પણ એવો કોઈ ભક્ત મળી જાય. આપણે આચાર્ય વંશજ કે વૈષ્ણવ વંશજ એ મહત્વનું નથી, બિંદુ સૃષ્ટિવાળો હોય કે નાદ સૃષ્ટિવાળો એ મહત્વનું નથી. એટલે કે આપણે ટપાકાનું કામ નથી, રોટલાનું કામ છે. એટલે કે ને ટપાકા કેવા પડે છે, કાઠિયાવાડીમાં કહે છે કે રોટલાનું કામ છે, ટપાકાનું કામ નથી. કેવા ટપાકા મારે એનું કામ નથી કે રોટલામાં કેમ ટપાકા મારે, પણ રોટલો થવો જોઈએ. બિંદુ સૃષ્ટિવાળા હોય તો બિંદુ સૃષ્ટિવાળા, નાદ સૃષ્ટિવાળા પણ કોઈ એવો મહાપ્રભુજી નિષ્ઠાવાળો, સદગુરુ પાસેથી શાસ્ત્રોનું અધ્યયન કરેલો, મહાપ્રભુજીના ગ્રંથોનું એ સદગુરુ પાસેથી યોગ્ય રીતે અધ્યયન કરેલો, મહાપ્રભુ સિદ્ધાંતમાં નિષ્ઠાવાળો, દંભ વગેરે દુર્ગુણોથી રહિત અને ભક્તિભાવયુક્ત, પ્રેમયુક્ત થઈને ભગવદ્ ગુણગાન ગાનારો કોઈ ભક્ત આપણને પણ મળી જાય શ્રી ભગવત કૃપાથી, તો એની સાથે કથા કરવાનો, ભગવદ્ ગુણગાન શ્રવણ કરવાનો આનંદ જે છે એ અનેરો આનંદ પ્રાપ્ત થઈ જાય, એમાં કોઈ સંશય નથી. પણ જો એવો વક્તા પ્રાપ્ત ન થાય, બહુ જ્ઞાની હોય આપણા કામનો નથી, ખાલી જ્ઞાન જ હોય એની પાસે, ભક્તિ ન હોય એ પણ આપણા કામનો નથી. ખૂબ તપ કરેલો હોય, તપની સાધના કરેલી હોય, ખૂબ વૈરાગ્યવાળો હોય, લીમડા પીને રહેતો હોય, બધા વિષયોને ઇન્દ્રિયોને એ પોતાને એ નિરુદ્ધ કરીને રાખી હોય, યોગી હોય, પણ ભક્તિભાવ વિહીન હોય, એ આપણા કામનો વક્તા નથી. એ વક્તા ભગવદ્ ગુણોને વર્ણવે તો પોતાના ભાવ અનુસાર ભગવદ્ ગુણોને પણ એ પ્રકારે વર્ણવે કે કૃષ્ણ પણ મહાન યોગી હતા, જેમ હું યોગી છું એમ કૃષ્ણ પણ એક મહાન યોગી હતા. તો એવી રીતે કૃષ્ણના ગુણનું વર્ણન કરશે કે મહાન યોગેશ્વર હતા કૃષ્ણ, એ યોગી હતા. ને તમે પણ એવા યોગ સાધના કરીને તમે પણ એવા યોગેશ્વર થઈ શકો. દરેક મનુષ્ય પણ યોગેશ્વર થઈ શકે, કૃષ્ણ થઈ શકે એમ તમે પણ કૃષ્ણ બની શકો. તો એનો આખો કથા કહેવાનો ટોન આ પ્રકારનો હોય. તો યોગ, ધ્યાન, કોઈ સાધનાઓ કરેલો એ પણ આપણા કામનો નથી. ખૂબ ગાન તાન સુંદર કરનારો એ પણ આપણા કામનો નથી. ભક્તિભાવ વિહીન કલાવાળો પણ કામનો નહીં, ભક્તિભાવ વિહીન જ્ઞાની પણ કામનો નહીં, ભક્તિભાવ વિહીન શાસ્ત્ર અધ્યયન કરેલો એ પણ આપણા કામનો નહીં. ખૂબ તપશ્ચર્યા સાધના વગેરે કરેલો કોઈ સાધક ભગવદ્ ગુણને વર્ણવે એ પણ આપણા કામનો નહીં. તો ભગવદ્ ગુણોને વર્ણન કરનાર ભક્ત હોય, ભક્તિભાવવાળો હોય, સંપ્રદાયની પ્રણાલિકા અનુસાર શાસ્ત્રોનું સદગુરુના પાસેથી અધ્યયન કરેલું હોય અને પોતે ભક્તિભાવવાળો હોય, એના જીવનની અંદર એ આચરણ હોય કે આચરણ કરવાનો પ્રયત્ન કરતો હોય, અને સત્સંગ કરાવીને પાછો છેલ્લે સત્સંગ કરીને આપણે હૃદયને ચરણને કેરો ભરોસો કરવો જોઈએ. સત્સંગ કરીને પછી આપણે એમ થાય કે હું બધાને આજે ભણાવી દીધું, મેં બધાનું કલ્યાણ કરી દીધું, પૂરું થઈ ગયું. એ અહંકાર મિશ્રિત, જો અહંકારનો પાછો ઓડકાર આવે છેલ્લે કે મેં આજે જોરદાર અધ્યયન કરાવી દીધું, જોરદાર પ્રવચન કરી દીધું, બધાને ખૂબ તૈયાર કરી દીધા. કારણ કે એક વૈષ્ણવ પાસેથી આવું વારંવાર મને સાંભળવા મળે છે, કર્ણોપકર્ણ પણ સાંભળવા મળ્યું છે કે મેં 45 મિનિટનો સંગ સકડી ભોગ ધરતા કરી દીધા. મારા નીચે એટલા લોકો તૈયાર થઈ ગયા, ખાલી 5 મિનિટ સ્ટેશન ઉપર મળ્યા, વાતચીત થઈ, સકડી સિદ્ધાંત રજા રૂટ થઈ ગયા. તો આ પ્રકારની વાતો જે છે, સતત પોતાનો અહંકાર પોસાઈ રહ્યો છે, પોતે જ પોતાના અહંકારને પોસે. વાત સિદ્ધાંતની છે, સિદ્ધાંતની વાત કરે છે, ગ્રંથની વાત કરે છે, સિદ્ધાંત વિરુદ્ધ આચરણને એ ધિક્કારે છે, બધી વાત સાચી. પણ છેલ્લે બધું કરીને છેલ્લે ડૂબવાનું. કુશળ તરવૈયો કે છે કે કુશળ તરવૈયો હોય કિનારે આવીને ડૂબે, કિનારા સુધી પહોંચી જાય તરી તરીને, પણ ડૂબે તો ક્યાં ડૂબે, વચ્ચે ન ડૂબે, શરૂઆતમાં ન ડૂબે. કુશળ તરવૈયો હોય, એકદમ એક્સપર્ટ તરવૈયો હોય, કદાચ ડૂબે તો પણ છેલ્લે એ કિનારે આવીને ડૂબે, પહેલા ન ડૂબે. તો બધું કરીને છેલ્લે શું થાય, મેં કરી દીધું. તો મહાપ્રભુજીની કૃપા, ઠાકુરજીની કૃપા, આ કૃપા માર્ગ અને મહાપ્રભુજીની કૃપા સિવાય આ માર્ગમાં કોઈને આપણો સંગ નથી થતો. પણ જે વાણી જે મહાપ્રભુજીની છે એનો સંગ થવાથી જીવને કલ્યાણ થાય છે.
તો આવો અહંકારનો ઓળકાર ન આવે એટલે આપણે શું કરીએ છીએ? દ્રઢીને ચરણને કેરો કરો કે આ હું નથી કરી રહ્યો કે મેં કાંઈ નથી કંઈ, આપણે બધાએ સાથે મળીને કંઈક શ્રવણ કીર્તન કર્યું છે અને એનું બધાને સાથે મળીને શ્રવણ કીર્તન કરવાનું ફળ એ છે કે આપણા બધાની અંદર ભક્તિભાવ વધી રહ્યો છે કે ભક્તિભાવનું પોષણ થઈ રહ્યું છે. આપણે બધા સાથે મળીને વલ્લભી સૃષ્ટિ સમાજ સંગ મિલ જીવન કો ફલ પાઈએ, શ્રી વલ્લભ ગુણ ગાઈએ તાહિતે રસિક કહાઈએ. હવે તમે વલ્લભના ગુણ ગાઓ છો કે પોતાના ગુણ ગાઓ છો? 45 મિનિટ મારો સત્સંગ, બધા દ્રઢ, આમ ફટાકેવાળી વાત, સકરી બહુ દ્રઢ, તરત જ મારે સંગ થયો, હવેલી છોડી દીધી, સેવા માર્ગમાં લાગી ગયો. તો ગુણગાન કોના ગવાઈ રહ્યા છે સમજાતું નથી. આ કોના ગુણ ગાઈ રહ્યા? તમે તમારા ગુણગાન ગાઈ રહ્યા છો કે તમે પોતાના ગુણગાન ગાઈ રહ્યા છો. હું પણ એવું કરું, આ શિબિર કરી 50 લોકો સગડી, તો હું આવું કરું તો તમે કેવું છે કે ભાઈ તમે તમારા ગુણગાન ગાઓ છો કે મહાપ્રભુજીના ગાઓ છો કે ઠાકોરજીના ગાઓ છો? તમે તેમ કે મારી શિબિર એટલી થઈ, મને તો ગણતરી નથી ને ઘણાએ ગણતરી કરી. હમણાં એક જણાએ મને ગણતરી બતાવી, મને તો મેં કીધું ખબર નથી કેટલી કેરી હોય, કારણ કે હવે ગણતરી કરવાનો કોઈ ફાયદો નથી. પણ એક જણાએ કીધું કે એક જણા હમણાં પહોંચી ગયા, દાઢી લીલા કરનારા વૈષ્ણવ, બોતલ છોડી દીધું, પણ એનો મનોરથ અધૂરો રહી ગયો. શું મનોરથ અધૂરો રહી ગયો? 10,000 દાઢી લીલા કરવાનું. 7,000 તો કરી લી, 7,000 દાઢી લીલા કરી, તો એનો અહંકાર કેટલો વધતો જાય? 7,000મી દાઢી લીલા છે ને 8,000મી છે, અને આ પ્રકાર જે છે એ એનો અહંકાર ને પોતે પોષણ આપ્યા કરે. અને વારંવાર એ અહંકારને પોષણ કરવા માટે એના પ્રવચન હોય. દાઢી લીલાની અંદર પાછું પ્રવચન મિશ્રિત શૈલી હતી એમને. દાઢી લીલાની અંદર પ્રવચન મિશ્રિત શૈલી કે દાઢી લીલાની વચ્ચે એ પ્રવચન આપે. અને અમારા નાના ભાઈ છે એ દાઢી લીલા એમની થવાનીથી ગામમાં ગયા, એને પ્રવચન કર્યું કે ભાઈ આવા દાઢી લીલા ક્યારેય સંભળાય નહીં, જે પૈસા લઈને ભગવત ગુણગાન કરે છે, નાચ ગાન કરનારા, એ વેશ્યાતુલ્ય એનું ગાન છે વગેરે કર્યું. તો વૈષ્ણવ બધા ઉઠીને નીકળી ગયા, દાઢી લીલામાં કોઈને બેસવું નથી. પછી બહુ એના ચાહક હોય એવા 50-25 જણા બેઠા, ત્યારે ભાઈને એકદમ ગુસ્સો આવ્યો. ગુસ્સો આવીને વૈષ્ણવને એમ કીધું કે આપણે બધા ખેડૂતો છીએ, એમ આપણા ઘરમાં ત્રિકમ ને પાવડાઓ તો આપણા ઘરમાં હોય, અને આવું વચનામત કરે તો આપણે એકાદ પાવડો ત્રિકમ લઈને તૂટી પડવું જોઈએ. ભાષણ કર્યું, પણ એનો એ મનોરથ પણ અધૂરો લઈ ગયો. ત્રિકમ પાવડા લઈ લઈને તૂટી પડવાનો. બિચારા લીલામાં નહીં પડે, શું કામ? જ્યાં ગયા હોય એ તો ક્યાં જે રખડતા હોય ક્યાંય, કારણ કે આખી જિંદગી આ જ કર્યું. અને આવો મનોરથ હતો હુમલો કરવાનો કે તમે બધા ક્યાં ગયા હતા? તમારામાં કોઈ પાસે તાકાત નથી? મોઢું બંધ ન કરી દેવાય? આવું બોલે તો આવું મોઢું બંધ ન કરી દેવાય? ત્રિકમ ને પાવડાઓ ને આપણા તો ઘરમાં હથિયાર હોય, લઈને તૂટી પડવું જોઈએ. એટલે બધાની અંદર એમણે પટેલ પણ જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો કે હું પટેલનો દીકરો અને તમે પણ પટેલ, અને વૈષ્ણવની વાત જાઓ ને એને પટેલ પણ જાગૃત કરો, તો મારું અપમાન આવું થાય. અને મહારાષ્ટ્રી હોય તો શું થઈ ગયું, વલ્લભકુલ હોય તો શું થઈ ગયું, પણ એક વખત મોઢે બધા તૂટી પડવું જોઈએ. પણ એનો એ મનોરથ પણ ગયો, અને 10,000 દાઢી લીલા કરવાનો મનોરથ ગયો. પણ આ રીતે મારા આટલા પ્રવચન થયા, એમાં આટલા લોકો દ્રઢ થયા, આટલા લોકો ઠાકોરજી સન્મુખ થઈ ગયા, આટલા લોકો મરજાદ લઈ લીધી, આટલા લોકો આમ કરી લીધું. આ વક્તા જો આવી વાતો કરતો હોય તો સતત કેવું છે હવે આનો સંગ આપણે કરવો જોઈએ નહીં, કારણ કે આ તો ભગવાનનું ગુણ નથી ગાતો, પોતાના ગુણગાન ગાય છે. તો આવો અહંકારી કોઈ વક્તા હોય, ભગવત શાસ્ત્રનું ભલે અધ્યયન કરેલું હોય, ગુરુ મુક્તિ કરેલું હોય, પણ દંભાદ્યા દર્પ વગેરે અહંકાર આદિ ગુણ એના જો આવા દેખાતા હોય તો એનું અધ્યયન કે જ્ઞાન પણ આપણે લેવા લાયક રહેતું નથી. એના મુખમાંથી જ્યારે ભગવત ગુણગાન નીકળે છે ત્યારે એ પણ એના ભાવયુક્ત થઈ જાય છે. એટલે કહેવાનું તાત્પર્ય રહે છે કે ભગવાનના ગુણો આનંદમય, આનંદરૂપ છે, એક રસ છે, રસરૂપ છે, છતાં પણ જે વક્તાના મુખમાંથી નીકળે એવા પ્રકારના ભાવવાળા એ થઈ જાય છે. એટલે મહાપ્રભુજી આપણી પર કૃપા કરી અને જલભેદ એવો ગ્રંથ આપ્યો કે આપણે સત્સંગ માટે વક્તા મળે તો બહુ આનંદ આવે, ભક્તિભાવ વધે, પણ વક્તા એવો હોવો જોઈએ કે એ ભક્તિભાવયુક્ત હોય, ભક્તિ માર્ગી હોય, ભગવદીય હોય, તો અમૃતરૂપ એના વચન છે, એટલે વચનામૃત કહેવાય. જો વચનામૃત એટલે કે વચન જેના અમૃતરૂપ છે,
જે આપણને પણ ભીજવી દે છે અને આપણી ભક્તિભાવને પણ વધારે છે. તો આ પ્રકાર જે છે આપણે કીર્તન છે દ્રઢઈને કરીએ છીએ ત્યારે કે છેલ્લે બધું થાય, છેલ્લે ડૂબી જાય, અહંકાર આવી જાય. બધું સાચી વાત કરી પણ છેલ્લે પૂરું કરી નાખ્યું. એટલે એમ કહે કે છેલ્લે અંતે એ પાણી ફેરવી દીધું. બધું અત્યાર સુધી બધું સાચું ચાલ્યું, યોગ્ય રીતે ચાલ્યું, પણ છેલ્લે આ પાછું પોતાની વાત આવી જ્યારે ગુણગાન ગાવાની શરૂઆત થાય તો બસ છેલ્લે એ પાણી ફરી ગયું. કારણ કે શાસ્ત્ર એમ કહે છે કે અહંકારથી કરેલો ધર્મ પણ અધર્મ છે. અહંકારથી કરેલો ધર્મ પણ અધર્મ. ગમે એટલી ભગવત સેવા કરી પણ અહંકાર યુક્ત કરીએ તો એ અહંકાર યુક્ત થવાથી અધર્મ રૂપ થઈ ગઈ. ધર્મ કર્યો કે ખરાબ કાર્ય ન કર્યું, સત્સંગ જ કર્યો, એ કીર્તન જ કર્યું, પણ અહંકાર યુક્ત કર્યું તો બસ એ અહંકાર યુક્ત થવાથી અધર્મ થઈ ગયો. ધર્મ અને અધર્મને એટલી સૂક્ષ્મ ભેદ રેખા કે ધર્મની ક્રિયા છે, ધર્મનું કાર્ય છે, પણ એ કર્યું અહંકાર યુક્ત થઈને કર્યું એટલે એ અધર્મ રૂપ થઈ ગયું. એટલે શ્રી મહાપ્રભુજી પણ મહાપ્રભુજીના વચન જુઓ તો ક્યાંય એમ નથી લાગતું કે શ્રી મહાપ્રભુજી એમ કહે છે કે હું આવો શાસ્ત્રજ્ઞ વેદ પારક એ પંડિતોમાં શ્રો એ ભૂષણ રૂપ એવો વલ્લભાચાર્ય એવું પણ નથી લાગતું. મહાપ્રભુજી કહે છે કે શ્રી કૃષ્ણ પ્રસાદેન વલ્લભેન વિનિશ્ચિતમ. ત્યાં કહે છે કૃષ્ણના પ્રસાદથી મેં આ સંન્યાસ નિર્ણય ગ્રંથ કર્યો. જ્યાં કૃષ્ણ પ્રસાદ ઇતિ કૃષ્ણદાસસ્ય વલ્લભસ્ય હિતમ વચઃ વદતી વલ્લભ શ્રી હરે. ભગવાનને પ્રિય એવા ભગવાનનો એવો હું વલ્લભ વદતી વલ્લભ શ્રી હરે. તો આ જે વચન છે મહાપ્રભુજીના ઇતિ કૃષ્ણદાસસ્ય વલ્લભસ્ય હિતમ વચઃ, હું કૃષ્ણનો દાસ એવો વલ્લભ. એ મહાપ્રભુજી વારંવાર એમ પોતાને કૃષ્ણદાસ ગણાવે છે. ભગવાનના પ્રસાદ રૂપ જે કંઈ કૃપાથી મને કંઈ જે જ્ઞાન થયું એ નિરૂપણ કરું છું. ભાગવતની સુબોધનીમાં પણ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે પ્રભુની આજ્ઞા થઈ છે આ ભાગવતનું વિવેચન એ દેવીજીઓમાં પ્રકટ કરવાની એ આજ્ઞા થઈ છે. એ આજ્ઞા અનુસાર હું આ ભાગવતનું વિવેચન કરું છું. તત્વાજ્ઞામ ચ કૃપાવલોકન પટુર્યસ્માદ તો હમ મુદા ગુઢાર્થમ તત્ પ્રકૃતિ કરોમી બહુધા વ્યાસસ્ય વિષ્ણુ પ્રિયમ. ભગવાનની આજ્ઞા થઈ છે, હું ભગવાનનો સેવક છું અને આપની આજ્ઞાનું પાલન કરી રહ્યો છું. આ ગુઢાર્થમ તત્ પ્રકૃતિ કરોમી, ભાગવતના ગુઢાર્થને હું ભગવાનની આજ્ઞા છે એટલે એ પ્રકટ કરી રહ્યો છું. મહાપ્રભુજી પણ હંમેશા પોતાનામાં જે કંઈ ગુણ છે એને પણ પ્રભુની કૃપા રૂપ માને છે. ભગવાન દ્વારા મને મળેલું છે, પ્રભુની આજ્ઞા થઈ છે એ હું કહી રહ્યો છું. તો શું મહાપ્રભુજી પણ પોતાની સ્વયં ઉપલબ્ધિ માનતા નથી. મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે કે વ્યાસો અસ્માકમ ગુરુ. વ્યાસજી જે છે એ અમારા ગુરુ છે એમ મહાપ્રભુજી આજ્ઞા કરે છે. વ્યાસો અસ્માકમ ગુરુ, વ્યાસજી અમારા ગુરુ છે. અને આપ આજ્ઞા કરે છે કે આ માર્ગની અંદર પણ ગોપિકા ગુરુ પ્રોક્તા, ગોપિકાઓ છે આ માર્ગના ગુરુઓ છે. પોતાનું ગુરુપદ પણ શ્રી મહાપ્રભુજીનું કહેવાય, હું આ માર્ગનો ગુરુ છું. તો શ્રી મહાપ્રભુજી પણ એટલા દિનની યુક્ત વચન આપના જોવા મળે છે. જે કંઈક પણ ગુણ આપની અંદર છે ભગવાનની કૃપા રૂપ માને છે, ભગવાનની કૃપાથી પ્રાપ્ત થયેલા માને છે, કૃષ્ણના પ્રસાદથી પ્રાપ્ત થયેલા માને છે. અને જલભેદની શરૂઆત પણ શ્રી મહાપ્રભુજી કરે છે નમસ્કૃત્ય હરિમ બક્ષ્યે તદ્ગુણાનામ વિભેદકાન ભાવાન વિશુદ્ધા ભિન્નાન સર્વ સંદેહવારકાન. નમસ્કૃત્ય હરિમ બક્ષ્યે, પ્રભુને આ નમસ્કાર કરીને નમસ્કૃત્ય હરિમ બક્ષ્યે તદ્ગુણાનામ વિભેદકાન,